એડવાન્સ મટીરિયલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સના ક્ષેત્રમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન એડવાન્સમેન્ટ્સ ઇન કમ્પોઝિટ્સ સ્પેશિયાલિટી ફાઇબર્સ એન્ડ કેમિકલ્સની શરૂઆત અમદાવાદના પ્રતિષ્ઠિત અતિરા એએમએ થવા જઈ રહી છે. ઝડપથી બદલાતી વૈશ્વિક સપ્લાય ચેઇનની પૃષ્ઠભૂમિમાં આયોજિત આ વર્ષના સિમ્પોઝિયમની મુખ્ય થીમ છે, જે કમ્પોઝિટ્સના વિકાસ માટે એક મજબૂત અને ટકાઉ ઇકોસિસ્ટમનું નિર્માણ વિઝન 2030. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અને કમ્પોઝિટ્સ એસોસિએશન ઇન્ડિયા દ્વારા ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશનની ભાગીદારીમાં સંયુક્ત રીતે આયોજિત આ 2 દિવસીય મુખ્ય કાર્યક્રમ વૈશ્વિક ઉદ્યોગ જગતના નેતાઓ, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને ઇનોવેટર્સને એક મંચ પર લાવવાનું કામ કરે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અદ્યતન સામગ્રીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને તકનીકી નેતૃત્વ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો છે, જે ભારતને વૈશ્વિક ઉત્પાદન પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. વ્યાપક તકનીકી કાર્યક્રમ અને પેનલ ચર્ચાઓ ISSE 2026માં 7 મહત્વપૂર્ણ પેનલ ચર્ચાઓ થશે, જે એવા મહત્વના ક્ષેત્રોને આવરી લેશે જ્યાં કમ્પોઝિટ મટીરિયલ્સ મોટો બદલાવ લાવી રહ્યા છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. देखिए, कॉम्पोजिट्स જે એક એવો પ્રોડક્ટ છે જે નેશન બિલ્ડિંગની ઘણી બધી જગ્યામાં વપરાય છે. એટલે આપણે રેલવેઝ જોઈએ કે આપણે એરોસ્પેસ જોઈએ, ડિફેન્સ જોઈએ, આ બધા સેક્ટરમાં કોમ્પોઝિટ્સનો આગળ જતા ખૂબ જ ઉપયોગ થવાનો છે. અને આ કોન્ફરન્સમાં જ્યારે દેશના ટોપ કોમ્પોઝિટના થિંકર, સૌથી જે એક્સપિરિયન્સ્ડ લોકો હોય અને બહારથી પણ લોકો જ્યારે આવે અને ચર્ચા કરે, તો આપણે ઇન્ડિયાને કોમ્પોઝિટના વર્લ્ડ મેપમાં કેવી રીતે આગળ લઈને આવવાનું છે એની ચર્ચા થશે. આપણે વર્લ્ડ લીડિંગ ઇનોવેશન કેવી રીતે કરી શકીએ એની ચર્ચા થશે. અને સૌથી અગત્યનું, ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રી ટુ ગવર્મેન્ટ વધારે કોલેબરેશન કેવી રીતે થઈ શકે. એટલે જે આપણે આ ફિલ્ડમાં આગળ આવવાનું છે એ ટૂંકમાં ટૂંક સમયમાં થઈ શકે.